હેલો, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે ધોરણ 12 ભાગ 1માં નંબર 1 ચેપ્ટર ભાગીદારી વિષય પ્રવેશમાં આજે આપણે સૂત્રોની માહિતી મેળવવાના છીએ. તો સૌથી પહેલાં આપણે ભાગીદારી વિષય પ્રવેશ તેમાં આપણે ગુણભાર કેટલો છે તેની માહિતી મેળવી લઈએ. તો ચેપ્ટર કુલ 5 માર્ક્સનું છે. 2 માર્ક્સના MCQ પૂછાશે, 1 માર્ક્સના, એટલે કે 1 માર્ક્સનો MCQ એવા 2 MCQ પૂછાશે, એટલે કુલ 2 માર્ક્સના MCQ અને 3 માર્ક્સનો એક દાખલો આવશે, એટલે કુલ 5 માર્ક્સનો આપણે ચેપ્ટર છે, એટલે ગુણભાર 5 માર્ક્સનો છે. હવે 3 માર્ક્સના દાખલા માટે આપણે અમુક સૂત્રોની માહિતી મેળવવાની છે, જે આપણે 3 માર્ક્સના દાખલા એટલે કે શોર્ટ દાખલા આવશે આપણે એમાં આપણે જરૂર પડશે સૂત્રોની. તો એ સૂત્રોની માહિતી આપણે મેળવી લઈએ. તો 3 માર્ક્સના દાખલા માટે એમાં કમિશન માટે આપણે ધ્યાનમાં રાખવાનું કે જો પેઢીનો નફો આપેલો હોય તો કમિશન આપણે કેવી રીતે ગણવાનું. તો જો પેઢીનો નફો આપેલો હોય તો કમિશન ગણવા માટે આપણે પેઢીનો નફો ગુણ્યા કમિશનના ટકા છેદમાં 100 વત્તા કમિશનના ટકા, એટલે કે કમિશનના ટકા આપણને 5 આપ્યા હોય તો પેઢીનો નફો ગુણ્યા કમિશનના ટકા એટલે 5, પેઢીનો નફો ગુણ્યા 5 ભાગ્યા 105, 100 વત્તા કમિશનના ટકા કરવાના, એટલે 10 આપ્યો હોય તો 10 છેદમાં 110, એવી રીતે. પછી નંબર 2, જો પેઢીનો નફો આપેલો ન હોય પરંતુ ભાગીદારનો નફો આપેલો હોય તો આપણે સૌપ્રથમ પેઢીનો નફો ગોતવાનો. કોઈ એક ભાગીદારનો નફો આપેલો હોય તો સૌથી પહેલાં આપણે આખી ભાગીદારી પેઢીનો નફો ગોતવાનો. હવે ત્યારબાદ આપણે કમિશનની ગણતરી કરવાની. હવે કમિશનની ગણતરી માટે પેઢીનો નફો ગુણ્યા કમિશનના ટકા છેદમાં 100. જો પેઢીનો નફો આપેલો હોય તો પેઢીનો નફો ગુણ્યા કમિશનના ટકા ભાગ્યા 100 વત્તા કમિશનના ટકા. પણ જો ભાગીદારનો નફો આપ્યો હોય અને પેઢીનો નફો આપેલો ન હોય તો નીચે 100 વત્તા કમિશનના ટકા નહીં કરવાના, માત્ર 100 જ કરવાના, એટલે પેઢીનો નફો ગુણ્યા કમિશનના ટકા છેદમાં 100. એટલે કમિશન માટે આપણે 2 સૂત્ર યાદ રાખવાના, એક પેઢીનો નફો આપેલો હોય ત્યારે અને પેઢીનો નફો આપેલો ન હોય ત્યારે. હવે ઉપાડ માટે, તો ઉપાડ માટે આપણે એક સૂત્ર યાદ રાખવાનું. ઉપાડના વ્યાજની ગણતરી માટે I બરાબર PRN છેદમાં 100, I બરાબર PRN છેદમાં 100, જેમાં I એટલે ઇન્ટરેસ્ટ એટલે વ્યાજ થશે, P એટલે પ્રાઇસ એટલે જે કિંમત હશે આપણે જેટલો ઉપાડ કર્યો હશે એ મૂળ કિંમત આપણે લખવાની. પછી R એટલે રેટ એટલે વ્યાજનો દર કેટલો છે, આપણે વ્યાજ ઉપર ઉપાડ ઉપર કેટલું વ્યાજ ચૂકવવાનું છે એ વ્યાજનો દર હશે કેટલા ટકા, તો એ વ્યાજનો દર, અને ગુણ્યા N એટલે આપણે વર્ષની સંખ્યા, નંબર ઓફ યર વર્ષની સંખ્યા, એટલે I બરાબર PRN છેદમાં 100, I બરાબર PRN છેદમાં 100 કરવાના. એ સૂત્ર મૂકવાનું ઉપાડના વ્યાજની ગણતરી કરવાની આવે ત્યારે. હવે આ સૂત્ર યાદ કેવી રીતે રાખવાનું, તો I એટલે હું, એવી રીતે યાદ રાખવા માટે છે. I એટલે હું, એટલે આપણે જ્યારે ઉપાડ કરીએ અને વ્યાજ ચૂકવીએ ત્યારે કેવી રીતે પરાણે વ્યાજ ચૂકવતા હોય. વ્યાજ કેવી રીતે ચૂકવીએ, પરાણે. તો હું ઉપાડ કરું ત્યારે વ્યાજ કેવી રીતે ચૂકવું, પરાણે, PRN, પરાણે, PRN છેદમાં 100, એટલે I બરાબર પરાણે છેદમાં 100, એવી રીતે યાદ રાખવાનું. હવે જો ભાગીદાર દર મહિનાની શરૂઆતમાં ઉપાડ કરે તો આપણે N બરાબર કેટલા લેવાના એની માહિતી છે. જો ભાગીદાર દર મહિનાની શરૂઆતમાં ઉપાડ કરતો હોય તો આપણે 78/12 માસનું વ્યાજ ગણવાનું, 78/12 કરવાનું. હવે જો ભાગીદાર દર મહિનાના અંતમાં ઉપાડ કરે તો આપણે 66/12 માસનું વ્યાજ ગણવાનું. દર મહિનાની શરૂઆતમાં ઉપાડ કરે તો 78/12 માસનું વ્યાજ ગણવાનું. હવે જો ભાગીદાર દર મહિનાના અંતમાં ઉપાડ કરે તો 66/12 માસનું વ્યાજ આપણે ગણવાનું. હવે આમ નોંધ માટે આપણે શું યાદ રાખવાનું, તો હંમેશા સાચા પ્રમાણમાંથી ખોટું પ્રમાણ આપણે બાદ કરવાનું. હંમેશા સાચા પ્રમાણમાંથી ખોટું પ્રમાણ બાદ કરવાનું. હંમેશા માઇનસ ખાતે ઉધાર કરવાનું અને પ્લસ ખાતે જમા કરવાનું, આટલું યાદ રાખવાનું. આમ નોંધ આપણે જ્યારે લખવાની થાય એટલે આ 2 નિયમ યાદ રાખવાના. હંમેશા સાચા પ્રમાણમાંથી ખોટું પ્રમાણ બાદ કરવાનું, હંમેશા માઇનસ ખાતે ઉધાર અને પ્લસ ખાતે જમા કરવાનું. હવે મૂડી ખાતા રાખવાની 2 પદ્ધતિઓ છે, એક સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ અને બીજી છે
અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ. હવે સ્થિર મૂડી ખાતાની પદ્ધતિને કાયમી મૂડી ખાતાની પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. સ્થિર એટલે કાયમી અને અસ્થિર એટલે હંગામી કામચલાઉ. એટલે સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ અને અસ્થિર એટલે કે હંગામી મૂડી ખાતાની પદ્ધતિ. હવે સ્થિર મૂડી ખાતાની પદ્ધતિમાં આપણે બે ખાતા બનાવવાના, મૂડી ખાતું અને ચાલુ ખાતું. જેમ કે સ્થિર મૂડી ખાતાની પદ્ધતિમાં આપણે મૂડી સ્થિર રહેશે, સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ એટલે મૂડી સ્થિર રહેશે, એટલે વધારાની જે માહિતી છે એની આપણે ક્યાં એન્ટ્રી કરવાની? ચાલુ ખાતામાં કરવાની. અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ એટલે કે મૂડી સ્થિર રહેશે નહીં, શરૂઆતની મૂડી અને આખરની મૂડી બંનેમાં તફાવત હશે. સ્થિર મૂડીમાં કેવું હશે કે શરૂઆતની મૂડી અને આખરની મૂડી મોટાભાગે સેમ હશે, વર્ષ દરમિયાન એમાં કંઈ ફેરફાર થશે નહીં, એટલે એને સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ કહે છે. એટલે એમાં મૂડી ખાતું અને ચાલુ ખાતું બનાવવાનું, અને અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હોય તો માત્ર આપણે મૂડી ખાતું બનાવવાનું. તો આ હતા કુલ આપણે સૂત્રો અને નિયમો જે ભાગીદારી વિષય પ્રવેશ ચેપ્ટર નંબર 1 માટે આપણે યાદ રાખવાના હતા. ખૂબ જ સહેલું અને માર્ક્સ કવર થઈ જાય, 5 માર્ક્સ રોકડા મળી જાય એવું ચેપ્ટર આપણને ચેપ્ટર નંબર 1 આપેલું છે. તો એની આપણે ડિટેલમાં માહિતી આગળના વિડીયોમાં મેળવીશું. તો અત્યારે તમારે આ બધા જ સૂત્રો ધ્યાનથી અને ડિટેલમાં સમજી લેવાના છે. કોઈ પણ માહિતી બાકી ન રહી જાય તેનું ધ્યાન રાખવાનું છે.